મારા બધાય ભાવ ભરેલ ભાવાણી પરિવારને જય લક્ષ્મીનારાયણ અને જય સુરદન દાદા. આજે મહોત્સવનો સૌથી ઐતિહાસિક અને ગૌરવંતો દિવસ છે. વર્ષોની રાહ જોયા બાદ આજે ભાવ પ્રતિષ્ઠા અને મૂર્તિ પ્રતિષ્ઠાનો શુભ અવસર આવ્યો છે. અને આજે તો આપણા સુરદન દાદાનો ખાસ દિવસ એટલે અષાઢી બીજ ને આપણે કેટલા ભાગ્યશાળી છીએ ને કે સાથે મળીને આ દિવસ એક જ છત્રની નીચે ઉજવી રહ્યા છીએ. પ્રેરણાત્મક વિચારો પ્રદાન કરવા ઠેઠ હૈદરાબાદથી પધાર્યા છે એવા શ્રી અમિતભાઈ રમેશભાઈ ભાવાણી નેત્રા હૈદરાબાદને પણ મિત્રશ્રીને વિનંતી કરીએ કે આપ પણ અત્રે આવી અને મંચસ્થ સ્થાન શોભાવશો. જોરદાર તાળીઓથી આપણે અમિતભાઈનું સ્વાગત કરીશું. એમને વિચારશીલ, સરળ, નિખાલસ અને પ્રેરણાદાયી વ્યક્તિત્વ એટલે શ્રી અમિતભાઈ રમેશભાઈ ભાવાણી નેત્રા હૈદરાબાદ. યુટ્યુબની દુનિયામાં ટેક રિવ્યુઅર અને પ્રોડક્ટ રિવ્યુઅર તરીકે તેમની ઓળખ માત્ર એક ક્રિએટર તરીકે નથી, પરંતુ એક એવા માર્ગદર્શક તરીકે છે કે જેમના શબ્દો પર લાખો દર્શકો વિશ્વાસ મૂકે છે. તેમની રજૂઆતમાં જ્ઞાન છે, અનુભવ છે, નિખાલસતા છે અને સૌથી મહત્વનું સત્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા છે. પરંતુ આજે તેઓ અહીં કોઈ યુટ્યુબર તરીકે માત્ર ઉપસ્થિત નથી. આજે તેઓ આપણા પોતાના સનાતન ભાવાણી પરિવારના ગૌરવશાળી દીકરા તરીકે પરિવારના પ્રેમ અને સંસ્કારની સુગંધ લઈને આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો ચાલો આપણા સૌના પ્રેરણા સ્ત્રોત, યુવાનોના પ્રિય અને શ્રી સનાતન ભાવાણી પરિવારના ગૌરવ શ્રી અમિતભાઈ રમેશભાઈ ભાવાણીને જોરદાર તાળીઓથી વધાવીએ અને એમને વિનંતી કરીએ કે આપના ઉષ્માભર્યા હૃદયથી અને ખૂબ લાગણીસભર આપનો પ્રેરણાદાયી વિચારો આ પરિવારને આપશો. ભાઈ શ્રી અમિતભાઈ. જય શ્રી કૃષ્ણ બધાને. તો મારું નામ છે અમિત રમેશભાઈ ભાવાણી, કચ્છમાં નેત્રા ગામ અને હાલે હૈદરાબાદ છે. પાછલા 20 સાલથી હું ઓનલાઈન અને ટેકનોલોજીની દુનિયાથી જોડાયેલો હું. અગર હું મારા કામની વાત કરું તો મેં મારા કામની શરૂઆત બ્લોગિંગથી કરી હતી. તમે બ્લોગિંગના બારામાં સાંભળ્યું કે નહીં? વ્લોગિંગના બારામાં સાંભળ્યું હશે પણ બ્લોગિંગના બારામાં નહીં સાંભળ્યું. બ્લોગિંગનો મતલબ હોય નિબંધ લખવાનું, લેખ લખવાનું અને એને ઓનલાઈન વેબસાઇટ ઉપર નાખવાનું. એના પછી મારું કામ હતું વેબસાઇટ ડેવલપમેન્ટ, સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન અને એના પછી પાછલા 15 સાલથી હું ઓનલાઈન રિવ્યૂઝ કરું રહું. ઓનલાઈન રિવ્યૂનો મતલબ છે કે આપણે કહીને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, જેમ કે લેટેસ્ટ ફોન થઈ ગયો, લેટેસ્ટ લેપટોપ, કેમેરા, જે પણ પ્રોડક્ટ્સ હોય, ગેજેટ્સ હોય જેને આપણે રોજે વાપરી એના બારામાં પોતાના રિવ્યૂ હું ઓનલાઈન શેર કરું. અને એ દરમિયાન મને મોકો મળ્યો એપલ, ગૂગલ, સેમસંગ, એલજી, લેનોવો, જે પણ તમે ટોપ બ્રાન્ડ કહેશો એના સાથે કામ કરવાનો. અને એ કામ કરતે કરતે મને એ પણ મોકો મળ્યો પૂરી દુનિયા ફરવાનો. અમેરિકા, સ્પેન, બર્લિન, ચાઇના, દુબઈ, જે કન્ટ્રી કહેશો તમે એ બધી કન્ટ્રી જવાનો મોકો મળ્યો અને નવી નવી ચીજો પણ આપને શીખવા મળ્યું. હવે જઈ વાત થાય રહી ટેકનોલોજીની, તો તમારા બધા મને એક સવાલ છે, બસ હાથ ઊંચો કરજો. તમે બધા મતે કેટલા માણ અહીંયા યુટ્યુબ ઉપર વિડીયોઝ જુએ અને ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ જુએ છો? ગણખેરા તો બધાએ જ હાથ ઊંચો કર્યો હોય. જેને નથી કર્યો એ પણ લખાઈને રીલ તો જોતા જ હશે. સાંજે બીજું કામ કરવાનું નથી, બધા રીલ જ જુએ રહ્યા. આવતો સવાલ એ છે કે તમે બધા મતે કેટલા માણ યુટ્યુબ ઉપર વિડીયો બનાવરા અને ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ નાખોરા? બસ થોડીક લેડીઝના હાથ ઉપર થાય રહ્યા, કારણ કે એ એન્ટરટેનમેન્ટના વિડીયો બનાવે છે. પણ એના અલાવા કોઈ ભાઈ, કોઈ જેન્ટ્સ વિડીયોઝ નથી બનાવતા. અને મારો પોઈન્ટ એ છે કે જે દુનિયા આખી ડિજિટલ જાય રહી, જે આપણે બધા કમ્યુનિકેશન માટે વોટ્સએપ વાપરી રહ્યા. વગર વોટ્સએપ તો કોઈ કામ થતું નથી, રાઈટ? તો આજે ઓનલાઈનના વગર જે આપણું કાંઈ કામ થતું નથી, તો આપણે ઓનલાઈનમાંથી આપણી માર્કેટિંગ કાં નથી કરતા? એ એક બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે જે તમને તમારા પોતાના સાથે વિચારવાનો છે. અગર હું વાત કરું તો તમે પણ એમ જ સોચતા હશો કે ભાઈ વિડીયો બનાવું એવું કોઈ મજાક કંઈ નહીં, બહુ આસાન નથી. ને તમે સોચશો કે હું જે અગર વિડીયો બનાવું રહું તો મારા આજુબાજુવાળા બધા શું કહેશે? બાજુવાળી દુકાનવાળો, બાજુવાળો ધંધાવાળો એ વિચારશે કે ભાઈ હું વિડીયો બનાવું રહું પણ બધા માણ ખેલવા માંડશે. પણ કોશિશ કરશો તો તમે આગળ વધશો. કોઈ પણ ચીજ આપણે ચાલુ કરીને તો એ પરફેક્ટ ના હોય. મતલબ કહેવાનો મતલબ કે કોઈ પણ ધંધો બી કરો, તમે કોઈ પણ કામ બી કરો તો પહેલે દિવસ એ પરફેક્ટ ના હોય. પણ કોશિશ કરવાથી જે આપણે કોશિશ કરશું રહ્યા તો આપણે પરફેક્ટ થશું રહ્યા. હું તમને તમારા સાથે એક સિક્રેટ શેર કરું.
મેં જઈ મારું કામ ચાલુ કર્યું ને જઈ વિડીયો બનાવવાનું, મતલબ મને તો લેખ લખવાનું મજા આવતી, મને કેમેરાના સામે આવવામાં તો બિલકુલ આપને એમ કહીને બધાનું નેચર અલગ અલગ હોય, મને પોતાને શરમ આવતી કે કેમેરાના સામે આપણે કેમ વાત કરી ને રૂમમાં કોઈ નહીં, આપણે એકલા કેમેરાથી વાતું કરી રહ્યા ને આપણે આપણા થોટ શેર કરી રહ્યા. પણ એ સમયમાં જઈ મેં ચાલુ કર્યું તો મારો પહેલો વિડીયો બહુ જ ખરાબ આવ્યો. એક સિક્રેટની વાત કહું તો મારા પહેલા 10-15 વિડીયો બહુ ખરાબ આવ્યા. પણ એના પછી આપણે જેમ કોશિશ કરતા જઈએ તો આપણે એનામાં બેટર થતા જઈએ. જેમ આપણે આ નવા ધંધા ચાલુ કરી રહ્યા તો પહેલે દિવસે તો આપણો ધંધો બી પણ એટલો પરફેક્ટ ના હોય, પણ તમે જોજો એક દિવાળી પછી બીજી દિવાળી પછી આપણા ધંધામાં આપણે એટલા પરફેક્ટ થઈ જાય કે જે પણ કામ હોય, જે પણ ગ્રાહક આવે, કોઈ પણ આપણે બિઝનેસ કરતા હોય તો એનામાં આપણે બહુ પરફેક્ટલી એને હાચવી લઈએ. તો પ્રોબ્લેમ એ છે કે આપણે સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ છે, આપણે એમ થાય કે ભાઈ હું ચાલુ કેમ કરું, હું શરૂઆત કેમ કરું. બસ એમ સોચો કે દુનિયાથી કોઈ મતલબ નથી. જે તમે પહેલા વિડીયો બનાવશો ને, ફર્સ્ટ 10 વિડીયો 15 વિડીયો, તો તમને એમ થશે, આજુબાજુવાળા ખેલશે, એ ભાઈ તું શું કેવા વિડીયો બનાવો રો, તમારા લાકડાનો ધંધો કરો રો, પ્લાયવુડ હાર્ડવેરનો કરો રો, તો એનામાં વિડીયો બનાવવાની જરૂર શું હોય, કોણ જોનારો હોય તારા વિડીયો. પણ ગેરંટી હું તમને દઉં, જે તમે 100 વિડીયો 200 વિડીયો બનાવી લેશો ને જે તમારા વિડીયોને માણ જોવા માંડશે, જે તમારી કંપનીના બારામાં બીજા માણ વાત કરવા માંડશે, તો એ જ બાજુવાળા પણ તમને સલાહ પૂછવા આવશે કે ભાઈ તમે કેમ શરૂઆત કરી, મને પણ સજેસ્ટ કરી દો. તો પોઈન્ટ ઇઝ કે સ્ટાર્ટ કરો. અને આજકાલ તો મતલબ જમાનો ટેકનોલોજીનો થઈ ગયો હોય, ચેટ જીપીટીનો. તમે મારા હિસાબે તમે બધા ચેટ જીપીટી, ક્લોડ, ગૂગલ જેમિનાના બારામાં તો સાંભળ્યું હશે. કોઈ પણ વાપરેલું અહીંયા ચેટ જીપીટી? અહીંયા અગર જે હું જોઉં રહો એક 5-10% જ માણ ચેટ જીપીટી વાપરેલા, તો આપણે ભાવાણી પરિવાર પાછળ રહેવાનું તો બિલકુલ કોઈ ચાન્સ જ નથી. આપણે શરૂઆત કરવાની છે કે આજના પ્રોગ્રામથી એટલીસ્ટ કોશિશ કરી કે એઆઈના તરફ આપણે આગળ વધી. એઆઈના વગર તમે જોઈ લો આજની ડેટમાં તો હોટલું પણ, રેસ્ટોરન્ટ, કોઈ બી બિઝનેસ જોઈ લો એઆઈને ઇન્ટિગ્રેટ કરે રહે ને આપણે કેમ એઆઈ વગર રહી જશું. તો ફોકસ કરો કે આપણે એઆઈના ઉપર કામ કરી અને એના સાથે સાથે આપણે જે વાત કરી અપગ્રેડેશનની, તો આપણે કેના ઘરે જઈએ તો આપણે શું જોઈએ કે એના ઘરમાં નવું ફર્નિચર છે, તો આપણે શું કરી આપણા ઘરને પણ આપણે રેનોવેટ કરાવી. ઘરે આવીને આપણે વિચારી કે આપણે ઘરમાં રિનોવેશન કરી, ચેન્જ કરી, ફર્નિચર અપગ્રેડ કરી. જઈ કાર જોઈ કે નહીં, તો આપણે કહીએ કે ભાઈ આપણે કાર બી અપગ્રેડ કરવાનું ટાઈમ આવી ગયું હોય. ને જઈ અપગ્રેડ કરવાની વાત થાય તો આપણે નવો ફોન લઈ રહ્યા, પણ ફોન નવો લેવાથી આપણે અપગ્રેડ નથી થતા. ફોનને સહી તરીકે વાપરવાથી આપણે અપગ્રેડ થશું, મતલબ ટેકનોલોજીનો ઇસ્તેમાલ કરવાથી આપણે આગળ વધશું. તો એ ચીજ માટે વિચારજો તમે કે આપણે જરૂરી શું હોય ચીજો નવી લેવાથી. ને ઘણીવાર શું થાય કે નવી જનરેશન જે અમારી છોકરા હે એ બધા એમ વિચારે કે પપ્પા અમને લઈ નથી દેતા. ભાઈ પપ્પા તમને ફોન લઈ બી દેશે, તમારા ડોહા માની બી જશે, નવું લેપટોપ પણ દઈ દેશે, પણ એના પછી તમે એને વાપરશો નહીં તો એની કોઈ વેલ્યુ નથી. તો આજ ફોકસ કરો કે તમે એ ચીજોને કેમ વાપરી શકો, કેમ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો તમારા બિઝનેસમાં, પ્રોફેશનમાં. તમે ડૉક્ટર હશો, આર્કિટેક્ટ, કન્સલ્ટન્ટ, જે પણ તમારું બિઝનેસ છે એનામાં ફોકસ કરો કે તમે એઆઈને કેમ ઇમ્પ્લિમેન્ટ કરી શકશો. હવે જે ટેકનોલોજીની વાત થાય રહી, માર્કેટિંગની વાત થાય રહી, તો એક છોટું શું એક્સપેરિમેન્ટ તમારા સાથે. અહીંયા જે આપણે 4-5 હજાર માણ ભેગા થયા, બધાને હું એ વાત કહીશ, તમારા ફોનને ખોલીને એકવાર યુટ્યુબ ઉપર જાઓ કે પછી ઇન્સ્ટાગ્રામ ઉપર જાઓ ને અમિત ભાવાણી કરીને સર્ચ કરજો. વેલ મજાક હતો, હું એમ નથી કહેતો કે ભાઈ મને માર્કેટિંગ કરવા આવ્યો, હું પોતાની માર્કેટિંગ કરવા, પણ મારું પોઈન્ટ એ હતું કે અગર આપણે આપણા બિઝનેસની માર્કેટિંગ નહીં કરી તો કોણ કરશે. અગર તમે બધા પોતાના બિઝનેસના બારામાં બીજાને નહીં કહો, તમે જે પણ નવી પહેલ કરતા હશો, નવો બિઝનેસ કરતા હશો, જે નવી જનરેશન હવે પેલું લાકડામાંથી પ્લાયવુડમાં ગયા, પ્લાયવુડથી હવે આર્કિટેક્ટની તરફ હાલ્યા ગયા, પણ આર્કિટેક્ટ અગર પોતાનું કામને બારે નહીં વતાડે દુનિયાને તો ખબર કેમ પડશે. તો બધા તે ઇમ્પોર્ટન્ટ ચીજ છે કે માર્કેટિંગના માથે ફોકસ કરો, પોતાના કામને દુનિયાને સામને જઈને વતાડો. ને એક આજની દુનિયાની એક અલગ જ રીત ચાલુ હોય. તમે ઇન્સ્ટાગ્રામ ઉપર જોશો તો આપણે બધા નવા હીરો હોય, હિરોઈન હોય, સેલિબ્રિટી હોય, ઇન્ફ્લુએન્સર હોય, એને તો ફટાફટ ફોલો કરી દઈ. પણ અગર આપણા કોઈ ભાઈનો કોઈ બિઝનેસ હશે એને આપણે ફોલો કરવાનું ભૂલી જઈ રહ્યા. તો એના ઉપર ફોકસ કરો કે આપણે આ એકબીજાના બિઝનેસને ફોલો કરી, એકબીજાના બિઝનેસને સપોર્ટ કરી, ત્યાં જ આપણે બધાએ આગળ વધી શકશું. હું હૈદરાબાદથી હોઉં ને મેં બધા શહેરોમાં જોયું હોય, જેમ અમે BNI કરીને એક બિઝનેસનું નેટવર્ક છે. તમે કેટલા બધા માણે BNIનું નામ સાંભળ્યું હોય, બિઝનેસ નેટવર્ક ઇન્ડિવિજ્યુઅલ્સ.
સહી ઘણા બધાએ સાંભળ્યું હોય ને હવે તો પટેલ બિઝનેસ નેટવર્ક બી હૈદરાબાદમાં આવ્યું હોય ને ગુજરાતમાં તો હે જ, જેનામાં 3000+ માણસ જોડાઈ ગયા હે. તો ભાવાણી બિઝનેસ નેટવર્ક કંઈ બનાવશું આપે, એના ઉપર ફોકસ કરો કે આપણે ભાવાણી બધા ભેગા થઈને બિઝનેસમાં કેમ એકબીજાને સપોર્ટ કરી શકાય. તો આ એક અલગ પોઈન્ટ હતો જેના મને લાગ્યું કે બધાને એકબીજા સાથે કામ કરવું ખપે. આવો મોકો આપને જનરલી ના મળે. હું અહીંયા કચ્છમાં જે આ પ્રોગ્રામમાંથી વિચારતો તો આવવાનો, અમારા પપ્પાએ કીધું કે આવું જ પડશે, બહુ જબરદસ્ત પ્રોગ્રામ હે. ને મને થોડુંક મનમાં એમ થતું હતું કે જરૂરી હે નથી, પણ અહીંયા આવવા પછી જે મેં એનર્જી જોઈ, જે મહેનત જોઈ, બધી ટીમે જે કામ કર્યું હોય ને એ જોઈને એમ લાગ્યું કે ભાઈ આવા પ્લેટફોર્મ ઉપર આવવા મળેરું, આવા બધા માણને મળવા મળેરું ને આપણા બધા ભાવાણી જઈ, તો આવું ચાન્સ બધાને ના મળે. હું એમ જ એક કામ તમને રિકમેન્ડ એમ કરીશ કે આજનો છે છેલ્લો દિવસ છે, એટલીસ્ટ બધા એકબીજા સાથે કોન્ટેક્ટ કરો, એકબીજા સાથે નેટવર્કિંગ કરો. તમારું બિઝનેસ કાર્ડ હોય, ફોન નંબર હોય, બધા એકબીજાને શેર કરો, કારણ કે આ મોકો તમને ઘડી ઘડી નહીં મળે. આપણે એકવાર ઘરે પાછા પહોંચી જશું ને, આપણી રેગ્યુલર લાઈફમાં પહોંચી જશું. છોરાને સ્કૂલે મૂકવું, પોતના ધંધે હાલ્યું જાઉં ને પોતાના કામમાં લાગી જશું ને ત્યાં આપણે વિચારશું કે ભાઈ મેં હું હે ને કોઈક સોલાર બિઝનેસવાળાને મળ્યો હતો કે એની ટેક્સટાઇલની ફેક્ટરી હતી, પણ મળવા પછી આપણે નંબર એક્સચેન્જ નહોતો કર્યો. ને આ જરૂરી છે કે આપણે એકબીજા સાથે નંબર એક્સચેન્જ કરી અને એકબીજા સાથે કનેક્ટેડ રહી. તો આજથી શરૂઆત કરી અને હું લગભગ લાસ્ટ 4-5 સાલથી થોડોક ઓફલાઈન થઈ ગયો, કારણ કે હું હવે બ્રાન્ડ કન્સલ્ટિંગ કરું છું. બ્રાન્ડ કન્સલ્ટિંગ મતલબ થોડીક હૈદરાબાદની રિયલ એસ્ટેટ કંપનીઝ છે, એના સાથે અમે ડિજિટલ માર્કેટિંગ, બ્રાન્ડ કન્સલ્ટિંગ અને સ્ટ્રેટેજિક ઓપરેશન્સ માટે કામ કરાવી. તો હું એ કામ કરું છું. પણ આજ મારી લાસ્ટ એક જ ત્રણ પોઈન્ટ એ હું તમારા સામે ફટાફટ શેર કરવા ચાહું રહો ને એ કે ભાઈ તમે બધાએ ફર્સ્ટ પોઈન્ટ એ કનેક્ટ કરો, એકબીજા સાથે કનેક્ટ કરો. આજે પ્રોગ્રામ થવા પછી બધા બહાર જાઓ, એકબીજાને મળો. અમે જઈ પણ બી કોઈ પ્રોફેશનલ ઇવેન્ટમાં જઈને તો ઇવેન્ટની શરૂઆત પછી પહેલી ચીજ એ થાય કે આપણે કેવા જાય કે આજુબાજુમાં તમારા બેચલર જે ભાઈ છે બધાથી તમારો કોન્ટેક્ટ બનાવી લો અને બધાનો નંબર તમે શેર કરી લો. તો એમ જ તમે એકબીજા સાથે નેટવર્કિંગ કરશો. નહીં તો કેમ થશે કે ભાઈ હું નેત્રાનો ભાવાણી ને બાજુમાં કયા ગામના ભાવાણી હું એને પણ નહીં ઓળખું, પ્રોગ્રામ ખતમ, આપણે આપણા ઘરે પાછા પહોંચી જશું. તો આનો લાભ લો અને એના સાથે સાથે સપોર્ટ કરો. સપોર્ટ કરવાનો મતલબ એ કે ભાઈ જે તમને ખબર પડે રહી કે આપણા કોઈક ભાવાણી ભાઈનો કોઈક બિઝનેસ છે ને કોઈ પણ કહેશે કે મને આ ચીજની જરૂર છે, તો ફટાફટથી એનો નંબર શેર કરજો. આજે જે આપણા આ ઇવેન્ટમાં હું તમને કહું, અહીંયા 3000 કે 2000 જેન્ટ છે, એ બધા કને અલગ અલગ સ્કિલ છે. કેના કને અલગ એક્સપિરિયન્સ છે, કેના કને અલગ સ્કિલ છે, કેના કને કાંક નોલેજ છે. તો હરેક માણસ કને કાંક ને કાંક અલગ ચીજ છે. તો આપણે એનો લાવો લેવો હોય. આપણે એકબીજા સાથે કનેક્ટ કરવા પછી એ બધા કને જે સ્કિલ છે, જે નોલેજ છે, એનો ફાયદો લેવો હોય. કેના કને જે ઉંમરની હિસાબે જે એક્સપિરિયન્સ હોય, કેના ડોહા કને જે એક્સપિરિયન્સ હોય, એ આપણે નવી જનરેશન કન ના હોય તો એ પણ આપણે એના કંતે લેવીએ. ને છેલ્લું પોઈન્ટ છે રેફર કરો. રેફર કરવાનો મતલબ એ કે તમે જઈ પણ એમ લાગે કે કોઈક પૂછે કે ભાઈ હું ગુજરાત જાઉં રહો, મને ત્યાં કને ને કોઈક સોલારવાળા ભેગું મળવું હોય, તો ફટાકથી આપણી ડાયરેક્ટરી ખોલવાની ને ભાવાણી જે પણ હશે એનો નંબર આપણે મૂકવી દેવો. તો પોઈન્ટ એ કે એકબીજાને કનેક્ટ કરો, સપોર્ટ કરો અને રેફર કરો. દેટ્સ ઇટ. મારું નામ છે અમિત ભવાણી, અગેન ફ્રોમ નેત્રા અને હાલે હૈદરાબાદમાં. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. બહુ સરસ અમિતભાઈ, બહુ સરસ. તમે થોડામાં ઘણું બધું પીરસી ગયા કે દુનિયાને એક્સપ્લોર કરવું, માર્કેટિંગ જગતમાં આગળ વધવું, નવા અનુભવને આગળ લઈ જવું. સાચું જ છે, કારણ કે કોઈ ચીજ પરફેક્ટ ના હોય, દિલથી કરીએ એ બેસ્ટ જ હોય. જીવન તો હર ઘડી એક ટેસ્ટ જ હોય, પરંતુ મહેનત જો હોય ભરપૂર તો ફળ એનું ઓલવેઝ બેસ્ટ જ હોય. અને તમારા માટે હું દિલથી શુભકામના કરીશ, કારણ હું મારા સસરા પણ નેત્રા ગામથી છે અને ભાવાણી હોવાના નાતે તમે મારા ભાઈ છો. તો આ શબ્દ મેં નારી માટે સાંભળ્યો છે કે બંને કુળને તારશો, એટલે મારા માટે હું અપેક્ષા તમારા સાથે રાખી શકું છું કે તમે નેત્રા અને ભાવાણી બંને કુળનું નામ આગળ લઈ જશો. જોરદાર તાળીઓ એકવાર અમિતભાઈ માટે. પોતાનો કિંમતી સમય કાઢી અને ખૂબ આપણી પ્રેરણા આપવા આપણી વચ્ચે પધાર્યા છે અમિતભાઈ. તો એમનું આપણે સન્માન ન કરીએ તો નગુણા કહેવાય. તો અમિતભાઈના સન્માન માટે વિનંતી કરીશ આયોજન સમિતિના ચેરમેન શ્રી નરસિંહભાઈ ભાવાણી અને સેક્રેટરી શ્રી છગનભાઈ ભાવાણી કે આપ અમિતભાઈને ખેસ પહેરાવી અને સન્માનિત કરશો.
કેવા કેવા વિરલાઓ ભાવાણી પરિવારમાં છે. આ દાદાની મહેર છે બાપ. ફરી એકવાર અમિતભાઈ આપનો પરિવાર ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર વ્યક્ત કરે છે. ફરી એક એવા આપણે સૌ જેમના ઉપર ગૌરવ લઈ શકીએ અને જેમના નામથી અને આપણે આમ કોલર ઊંચા કરીને ચાલી શકીએ ને એવું એક વ્યક્તિત્વ આપણી સમક્ષ છે. ચાલો ગર્જના સમિત તાળીઓના ગડગડાટ સાથે હૃદયપૂર્વકના સ્નેહ અને સન્માન સાથે આપણે દામોદરભાઈને વધાવીએ. સાંડિલ્ય ઋષિના ગોત્રમાં જન્મ લેવો ને અને આવા નરબંકા દાદા શ્રી પૂંજાબા દાદા અને કરશન બાપાના પરિવારમાં આપણને જન્મ મળવો ને એ પણ એક ભાગ્યશાળી છે. એટલે મિત્રો ભવાની પરિવારની જેટલી ગાથા ગાય ને એટલી ઓછી છે, કારણ કે સાંડિલ્ય ઋષિના વારસદારો આપણે કોઈ પણ જિંદગીમાં બેચારા નથી રહેવું. આપણે જીવનમાં એવા કર્મ કરી જવાય કે લોકોની ઇતિહાસમાં નોંધ લેવી પડે, કારણ કે જેવું અહીં નક્કીએ ભણવાના ઇતિહાસ ના હોય, બાયલાના ઇતિહાસ ના હોય ને પૈસાવાળાના ઇતિહાસ નથી. ઇતિહાસ એ મર્દાનગીના અને કર્મના. લેબર કામ કરો ને, લેબર બેચારા ઘણા કામ કર્યા, પણ હવે આપણે એનાથી બહાર નીકળી ગયા. આપણા વડીલોએ બહુ કાળી મજૂરી કરી, લેબરગીરી કરી. હવે આપણે સ્માર્ટ વર્ક કરવું હોય. મિત્રો તમે યુવાની આવો, સ્માર્ટ વર્ક એને કહેવાય કે જે વધુમાં વધુ માણસોને તમે રોજીરોટી આપો, એ પણ એક સેવાનું કામ છે. અને એ રોજીરોટીમાં આપણીને તમારું સ્કિલ મેનેજમેન્ટ વ્યવસ્થિત કરી અને એમાંથી જે ઉપાર્જન થાય એનો સદુપયોગ કરો ને, એ સ્માર્ટ મેનેજમેન્ટ કહેવાય. એટલે મિત્રો ધન સંચય ના કરજો, જ્ઞાન અને ધર્મનો સંચય ના કરજો. તમને આવડતું હોય ને બાટતા બધું જ વધશે, ધને વધશે, જ્ઞાને વધશે. આ નક્કી છે. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ.